નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવી ચર્ચા માટેનો સુવર્ણ અવસર ઉપસ્થિત થયો છે કે જે ચર્ચામાં જેના ત્યાં લગ્ન આવવાના છે અને જેને અવસર માટે ક્યાંક ને ક્યાંક સોનાની ખરીદી કરવાની છે તેને ખૂબ મોટો રસ પડશે. દર્શક મિત્રો, એક એવી માન્યતા છે કે જ્યારે યુદ્ધ થવાનું હોય ત્યારે સોનું અને ચાંદી ઉચકાય છે. જ્યારે શેર બજાર ઘટે છે ત્યારે સોનું વધે છે. સોનામાં રોકાણ એ વૈશ્વિક કક્ષાએ સલામત રોકાણ ગણાય છે. કહેવત છે કે સુખે સાંભળે સોની અને દુઃખે સાંભળે રામ. જ્યારે બેંકો નહોતી ત્યારે પાક સારો થાય અથવા નફો સારો થાય તે સોના ચાંદીના ઘરેણામાં વધારાના પૈસા રોકાતા. વરસ નબળું પાકે ત્યારે આ જણસ ગીરવે મૂકીને કે વેચીને પૈસા મેળવી શકાતા. કહ્યું છે સર્વે ગુણા કાંચનામાં શ્રયંતે, એટલે સોનું મતલબ કે ધન જેની પાસે છે તેને આશરે બધા જ ગુણો રહેલા છે. ભલભલાને સોનાની મોજડી મોઢા પર મારી બોલતા બંધ કરી શકાય છે. આમ સોનું અત્યંત પ્રાચીન સમયથી માણસની જીવન પદ્ધતિ સાથે જોડાયેલું છે. બહેનો એના ઘરેણા ઘડાવે છે. અગાઉ સોનામહોર અથવા ગીની ચલણમાં હતી. આજે સલામત રોકાણ માટે સોનાની ગીની અથવા બિસ્કિટ અથવા સિક્કા ઉપયોગમાં લેવાય છે. ભારતીય સંસ્કૃતિમાં સોનાની મહત્વપૂર્ણ ભૂમિકા છે, પણ રોકાણકારો માટે સોનું સલામત આશ્રય સ્થાન તરીકે ઓળખાય છે. આપણે ત્યાં રિઝર્વ બેંક પાસે 676.6 ટન ફેબ્રુઆરી 2021 સુધીના આંકડા મુજબ સોનું છે, જ્યારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ ભારતમાં ખાનગી માલિકીનું 23,000 ટન સોનું હોવાનો અંદાજ છે. જેમ ભારત સોનું ખરીદનાર વિશ્વની 25% બજાર ધરાવે છે, તે જ રીતે ચીન પણ એનાથી સહેજ વધારે બજાર ધરાવે છે. આ બંને દેશો ભેગા થઈને સોનાના ઘરેણા અને ફેબ્રિકેશનનો વિશ્વનો 50% હિસ્સો ધરાવે છે. જ્યાં સુધી ચીનને લાગે વળગે છે ત્યાં સુધી તે પોતાની જરૂરિયાતના 14% જેટલું સોનાનું ઉત્પાદન ઘર આંગણે કરે છે, જ્યારે ભારતનું સોનાનું ઘર આંગણાનું ઉત્પાદન એની માંગના પ્રમાણમાં 0.05% એટલે કે નગણ્ય છે. ભારત સોનાની બીજા નંબરની સૌથી મોટી ઘર આંગણાનું બજાર ધરાવતો દેશ છે. આપણી ઘરેલું માંગ વર્ષે 800 થી 900 ટન સોનાની છે, જે વિશ્વની કુલ માંગના લગભગ 25% છે. આટલા વપરાશ કે ખપત સાથે ભારતમાં સોનાનું ઉત્પાદન કેટલું તે જોઈએ તો એ પણ નગણ્ય છે. 2019-20ના વર્ષમાં સોનાનું ઉત્પાદન 1.65 મેટ્રિક ટન થયું હતું. સોનાની માંગ ક્યાં છે તેનું વર્ગીકરણ કરીએ તો ઘરેણા બનાવવા માટે 73% સોનું વપરાય છે. કોઇન્સ એટલે કે સિક્કામાં 6.9%, ઔદ્યોગિક ઉપયોગ માટે 1.4%, ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ માટે 2.7% અને બુલિયન 15.9% થાય. સોનાની આયાતની વાત કરીએ આપણે તો લગભગ એમ કહી શકાય કે ભારતની સોનાની જરૂરિયાતની લગભગ 100% આયાત કરીને જ આપણી જરૂરિયાત પૂરી કરી શકાય છે. જો સોના પર શૂન્ય કસ્ટમ ડ્યુટી હોત તો લગભગ 100% સોનું ઓફિશિયલ એટલે કે ચોખ્ખી આયાત તરીકે આ દેશમાં દાખલ થતું હોત. સોના ઉપર જેમ જેમ કસ્ટમ ડ્યુટી વધતી જાય તેમ તેમ વિશ્વમાં ઉપલબ્ધ સોનાની સરખામણીએ ભારતનું સોનું મોંઘું થતું જાય. જે તે સમયની સરકારો એ વખતો વખત સોના અંગેની આયાત ડ્યુટી તેમજ અન્ય નીતિઓ અને ક્યારેક ગોલ્ડ કંટ્રોલ એક્ટ જેવા કાયદાઓ થકી ભારતમાં સોનાની માંગ નિયંત્રિત કરવા પ્રયત્ન કરે. સોનાની આયાત ઉપરની કસ્ટમ ડ્યુટીમાં પણ વધઘટ થતી રહે છે. 17 જાન્યુઆરી 2012 સોના ઉપરની આયાત જકાત 2% હતી. 16 માર્ચ 2012 એ 4% થઈ. 21 જાન્યુઆરી 2013 એ વધીને 6% થઈ. 5 જૂન 2013 8%, 13 જુલાઈ 2013 10%, 5 જુલાઈ 2019 12.5% અને 1 ફેબ્રુઆરી 2021 7.5%, પણ સાથોસાથ 2.5%નો સેસ પણ નાખવામાં આવ્યો. એ વાત ગણતરીમાં લેવી જોઈએ. વિશ્વ બજાર પાછળ ઘર આંગણે સોનામાં ઘટાડો નોંધાયો છે. વિશ્વ બજારમાં સોનું ફરી પાછું નોંધપાત્ર રીતે તૂટી $1700 અંદર ઉતરી ગયાનું દેખાય છે. ઘર આંગણે મુંબઈ બજારમાં સોનું 99.5
10 ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગયા સપ્તાહને અંતે રૂપિયા 44,550 રહ્યા હતા તે ઘટી 44,341 રહ્યા હતા. 99.90 10 ગ્રામના ભાવ 44,750 વાળા ઘટી 44,519 રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ 3% ઊંચા બોલાતા હતા. અમદાવાદ બજારમાં ગોલ્ડ 99.10 ગ્રામના ભાવ 46,300 ઘટીને 46,100 તથા 99.90 વાળા સોનાના ભાવ 46,500 અને ઘટીને 46,300 રૂપિયા બંધ રહ્યા હતા. ચાંદી 1 કિલોના ભાવ 66,500 વાળા 67,500 રહ્યા હતા. વિશ્વ બજારમાં ગોલ્ડ જે પ્રતિ અંશ સપ્તાહને અંતે $1,701 રહ્યું હતું તે ઘટીને $1,700ની સપાટીની અંદર ઉતરી મોડી સાંજે $1,691 બોલાતો હતો. એટલે વિશ્વ બજારમાં પણ સોનાના ભાવ ઘટી રહ્યા છે અને વિશ્વ બજારમાં ભાવ ઘટે એનાથી આપણે અલિપ્ત રહી શકીએ નહીં. દર્શક મિત્રો, સોના ઉપરની આયાત ડ્યુટી 1 ફેબ્રુઆરી 2021થી 12.5%થી ઘટાડી 7.5% કરવામાં આવી છે. આને કારણે ભારતમાં સોનાની દાણચોરી ઓછી આકર્ષક બનશે એવું અધિકારીઓનું કહેવું છે. ભારત સોના ચાંદીનું વિશ્વનું બીજા નંબરનું વપરાશકાર છે. સોના અને ચાંદી પર આયાત જકાત ઘટવાને કારણે રિટેલ ડિમાન્ડ વધશે તેવું ઔદ્યોગિક સૂત્રોનું માનવું છે. જોકે ભારત સરકારે સોના ચાંદી ઉપરની આયાત જકાત 12.5%થી ઘટાડી 7.5% કરી. તેની સાથોસાથ અલગથી આયાત ઉપર 2.5%નો સેસ નાખ્યો. એટલે વાસ્તવિક રીતે 12.5%ને બદલે 10.75%નું ભારણ રહે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. 2019માં 120 ટન જેટલું સોનું આ દેશમાં દાણચોરીથી ઘુસાડાયું હતું એવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું કહેવું છે. સોનાનો ભાવ ડ્યુટી ઘટવાને કારણે ઘટ્યા અને છેલ્લા 7 મહિનામાં ગોલ્ડ ફીચર્સમાં ઘટાડો થતા એ 7 મહિનાની નીચામાં નીચી સપાટીએ પહોંચ્યા એવું કહેવાય છે. આમ સોનાના ભાવ અત્યારે ઘટી રહ્યા છે એની પાછળના ડ્યુટી ઘટવાથી માંડી વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઘટવા સુધીના અનેક પરિબળો કારણભૂત છે. આજે આપણે આની ચર્ચા કરવાની છે. ચર્ચા માટે આપણી પાસે વિદ્વાન પેનલ અહીંયા ઉપસ્થિત છે. મારી બાજુમાં પ્રોફેસર ડૉક્ટર બકુલભાઈ ધોળકિયા, વરિષ્ઠ અર્થશાસ્ત્રી, વૈશ્વિક કક્ષાના અર્થવ્યવસ્થા ઉપર ટીકા ટિપ્પણી કરી શકનાર એક નિષ્ણાત, પદ્મશ્રીથી સન્માનિત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના અચ્છા જાણકાર અને IIM અમદાવાદના પૂર્વ ડિરેક્ટર બિરેનભાઈ વકીલ. મને હું નથી માનતો ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને બિરેનભાઈની કોઈ ઓળખાણ જરૂરી હોય, પણ એ કોમોડિટી નિષ્ણાત છે અને કોમોડિટી ટ્રેડિંગ પર એમનો બહુ મહત્વનો અભ્યાસ અને જ્ઞાન છે. ભાઈ રવિ દિયોરા માર્કેટ એક્સપર્ટ છે. કુંવરજી સ્ટોક ઇક્વિટીમાં એ રિસર્ચ હેડ તરીકે કામ કરે છે. આ ત્રણેય વિદ્વાનોની પેનલને ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો દ્વારા થકી અને મારા વ્યક્તિગત હેસિયતથી આવકારું છું. શરૂઆત બિરેનભાઈ આપનાથી કરીએ. ભાવ વધે અથવા ઘટે, વિશ્વ બજારમાં ઘટે, આપણા બજારમાં ઘટે, સોનાના ભાવ વધે ઘટે અને એની સાથે લોકોના મનમાં પણ વધઘટ અવઢવ થતી હોય છે કે સોનું અત્યારે ખરીદાય કે ના ખરીદાય, સોનું ખરીદવા માટે હજુ રાહ જોવી કે ના જોવી, અને રાહ જોવી તો કેટલી જોવી. આ બધી બાબતો સામાન્ય માણસના મનમાં અવઢવ રૂપે ચાલતી હોય છે. ત્યારે મારો આપને પ્રશ્ન છે કે કોઈના ત્યાં પ્રસંગ આવી રહ્યો છે અને એને સોનું ખરીદવાનું છે, તો આપ એક નિષ્ણાત તરીકે હાલના તબક્કે 2-3 મહિનાનો જો એની પાસે સ્પેસ અવેલેબલ હોય તો સોનું ખરીદવા માટે રાહ જોવાની સલાહ આપશો કે અત્યારે સોનું ખરીદવું એ ઉત્તમ છે તેવી સલાહ આપશો? સોનું ખરીદવું ઉત્તમ છે એવું કહી શકાય. અહીં હું થોડો લાઇટ વેમાં એવું કહીશ કે જે લોકોને આ પ્રકારની ઉઠાવ હોય કે મોસ્ટલી તો ટીવી સ્ક્રીન જોવે અથવા તો છાપામાં સમાચાર વાંચે અથવા તો કોઈ MCX એવું ટર્મિનલ ઉપર બેઠા હોય તો એમને અવઢવ જરૂર હોઈ શકે છે કે 56,000ના ભાવ પછી પણ બજાર સતત તૂટતું જાય છે. પણ આ અવઢવ દૂર કરવી હોય તો આસપાસના નજીકના જે આપણે જ્વેલર્સ ભાઈઓ છે એવી 5-6 દુકાને મુલાકાત લેવી જોઈએ
ત્યાં તમને કપડા બજારમાં જેટલી ભીડ હોય ને એટલી અત્યારે સોના માટે ભીડ જોવા મળે છે. અને હું જો ભૂલતો હોઉં તો કદાચ 7-8 વર્ષમાં પહેલી વાર મેં આવી ડિમાન્ડ મેં 5-6 વર્ષ પહેલા જોઈ હતી, 2014-15માં, જ્યારે સોનું 24,000 થઈ ગયું, 35,000થી ઘટીને. એ જ પ્રકારે અત્યારે ડિમાન્ડ નીકળી છે. લોકો સાદો હિસાબ એવો લગાવી રહ્યા છે કે મને કિલોના ભાવમાં 1.25 કિલો માલ મળી રહ્યો છે. એટલે જેને ત્યાં પ્રસંગ આવતો હોય એને તો અત્યારે બેસ્ટ મૂકો છે કે પહેલા ગયા વર્ષે જે બજેટમાં તમે $10 લીધા હતા એ જ બજેટમાં તમે $12-13 લઈ શકો છો. અને ટોપ બોટમ પકડવા કરતા જેને તેજીમતી કરવી છે એને માટે હું કહીશ કે હજી વેઇટ કરી શકે, પણ જેને પ્રસંગ આવતો હોય કે સોશિયલ ગોલ્ડ જેને આપણે કહીએ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડ જેને આપણે કહીએ એને અચૂક લેવું જોઈએ. ધન્યવાદ બિરેનભાઈ. આપની વાત પરથી એવું લાગે છે કે રોકાણ માટે જો કોઈએ સોનામાં રોકાણ કરવું હોય તો આ ભાવે સોનું ખરીદી અને રોકાણ કરવામાં હરકત સરખું નથી. પ્રસંગ માટે પણ એનો એ જ અર્થ થાય કે અત્યારે સોનું ખરીદવું હોય તો આ ભાવે ખરીદવામાં કોઈ હરકત સરખું નથી. રવિભાઈ, આપનું શું મત છે આ બાબતમાં? ડેફિનેટલી આનાથી હું સહેમત છું બિરેનભાઈ જેમ વાત કરી, કારણ કે ફેક્ટર અને ફંડામેન્ટલ્સ ઇક્વિટીમાં એના કરતાં ગોલ્ડમાં વૈશ્વિક પરિબળો અને આ બધા પરિબળો છે થોડા સમાન અંતરે હોય છે. હાલાકી જે ફેક્ટર્સ 4 મહિના પહેલા સોનાની તેજી માટે હતા એના ઘણા એવા ફેક્ટર્સ છે જે ચેન્જ થયા છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ માટે ડેફિનેટલી થોડા ઘટાડાની રાહ જુઓ તો તમને પર્સન્ટેજ રિટર્ન સારું મળે. પણ જે લોકોને 2 થી 3 મહિનામાં પ્રસંગ છે, મને નથી લાગી રહ્યું કે 2-3 મહિનામાં કોઈ મોટો ઘટાડો સોનામાં આ લેવલથી આવી જાય. કારણ કે હાઈ લેવલથી જોઈએ તો ઓલરેડી સોનું અત્યારે સ્પોટ માર્કેટમાં 10 થી 11,000 રૂપિયા નીચે આવી ગયું છે. જેમ આગળ વાત કરી બિરેનભાઈ કે 2 થી 3 તોલા વધુ આવે એટલે કે 21% કરેક્શન ઓલરેડી આવી ચૂક્યું છે. તો આઈ થિંક કે આનો લાભ લેવો જોઈએ. અને બેઝિક અત્યારે જે ફેક્ટર સોનાને સુકામ સોનું નીચે છે અને સુકામ સોનામાં અત્યારે ભાવ આ જ રેન્જમાં છે, એમાં એક મેજર ફેક્ટર જે અલગ થયું છે એ બોન્ડ yields છે. મીન્સ કે કદાચ ગ્રાહક મીન્સ કે જે વ્યુઅર્સ છે એમને બોન્ડ yield એક સોનાની સામે થોડોક અલગ આ પ્રશ્ન કે અલગ વિષય લાગે, પરંતુ જે સોનું છે એ ડોલર ઇન્ડેક્સ, જે યુએસનો ડોલર ઇન્ડેક્સ છે. હવે આ ડોલર ઇન્ડેક્સ શું છે કે જે તમામ વૈશ્વિક મોટી કરન્સીઓ છે એમાં 7 મોટી કરન્સી યુરો છે, જેપીવાય છે, પાઉન્ડ છે, એની સામે બનેલો એક ઇન્ડેક્સ છે. એટલે ડોલર જ્યારે મજબૂત થાય ત્યારે સોનાનો ભાવ નીચે આવે અને જ્યારે ડોલર નીચે આવે ત્યારે સોનાનો ભાવ ઉપર જાય. અને ડોલર ઇન્ડેક્સને યુએસની બોન્ડ yield સાથે ડિરેક્ટ કોરિલેશન છે. હવે જ્યારે બોન્ડ yield વધતી હોય ત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે સોનું એક ઇન્વેસ્ટમેન્ટનો પણ પાર્ટ છે, તો બોન્ડ yield જ્યારે વધતી હોય તો જ્યારે ઇન્વેસ્ટમેન્ટનો થોડો પાર્ટ ડેટ સાઇડ કે બોન્ડમાં વધુ રોકાય. એટલે અત્યારે સોનામાં જે રોકાણનો પર્સપેક્ટિવ હતો કે જે રોકાણનો ફ્લો હતો કે જે સેફ હેવન ડિમાન્ડ હતી એ થોડી ઓછી થઈ. સાથે જે ટેસ્લાના જે ચીફ છે એમને કમેન્ટ આવ્યું કે બિટકોઇન છે જે એ એક સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. અને આ આવ્યું ત્યાર પછી બિટકોઇન એક ન્યૂઝમાં આવ્યું અને બિટકોઇન પણ ઘણું એવું જે ઇન્વેસ્ટર છે કે મીન્સ કે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર ના લે પણ જે મોટા HNIs છે એમનું ઇન્વેસ્ટમેન્ટ પોતાના તરફ થોડું ખેંચી ગયું. તો એના હિસાબે તમને સારા ભાવે સોનું અત્યારે મળી રહ્યું છે. અત્યારે રિઝનેબલ પ્રાઇસ જે લોકો સ્પોટમાં ખરીદવું છે, મારા મત મુજબ મને એવું લાગી રહ્યું છે જો લેવલ વાઇઝ વાત કરે તો અત્યારે જે સ્પોટ માર્કેટમાં 46 GST સાથે ચાલી રહ્યું છે અને જે હાજર બજારમાં જે આજે અમદાવાદનો સ્પોટ પ્રાઇસ છે વિધાઉટ GST એ અરાઉન્ડ 44,400 છે. આ ભાવ ખોટો નથી, મને 44,000 નીચેના પ્રાઇસ દેખાતા નથી. એટલે કે 400 રૂપિયા માટે વેઇટ ના કરવી જોઈએ. અને આમ પણ 1-2 મહિનામાં એવું કોઈ મોટું ફેક્ટર નથી કે જેના હિસાબે સોનું અહીંયાથી ક્રેશ થઈને 42,000 કે 40,000 થઈ જાય. અત્યારે બીજો એવું એક હું માર્કેટમાં પણ એવું જોઉં છું કે સોનું છેલ્લા 2000 પોઈન્ટ જે વાયદા બજાર જે હોય છે એમાં ઘટ્યું, પરંતુ સ્પોટ માર્કેટ પકડાયેલું છે, ત્યાં પ્રીમિયમ વધી ગયા. એટલે હવે જો અહીંથી સોનું થોડું પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં કટ થશે, ઘટશે, તો તમને હાજર બજારમાં જે રીતે આગળ બિરેનભાઈ કીધું કે માંગ ઘણી આવી રહી છે. લુનારની માંગમાં પણ એવું એક્સપેક્ટેશન હતું, જે ચાઇનાનું ફેસ્ટિવલ છે લુનાર, કે 40% ઘટાડો જ્વેલરી ડિમાન્ડમાં રહે, પરંતુ માત્ર 23% રહ્યો. મીન્સ કે ચાઇનાની ડિમાન્ડમાં સારી રિકવરી જોવા મળી. અત્યારે જે લગનસરાની ડિમાન્ડ છે સારી છે. આગળ જતા અક્ષય તૃતીયા પણ મેમાં આવશે,
તો આઈ થિંક કે એટલીસ્ટ અક્ષય તૃતીયા સુધી મને નથી લાગી રહ્યું કે પ્રાઇસમાં કોઈ મોટું કરેક્શન આવે. તો જે લોકોને મેરેજ સિઝન માટે કે મેરેજ માટે લેવું છે એ લોકો એટલીસ્ટ આ ભાવે ચાલુ કરી દેવું જોઈએ. એક નાનો પ્રશ્ન બિફોર આઈ મૂવ અવે ફ્રોમ યુ. આપની પાસે કોઈ માણસ 5 લાખ રૂપિયા લઈને આવે છે તો એમાંથી એને કેટલા પૈસા આપ સોનામાં રોકવાનું કહેશો? એને રોકવા છે, શેરમાં રોકવા છે, ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ અથવા ફિક્સ રિટર્ન ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકવા છે, અને એક પોસિબલી સોનામાં પણ રોકવા છે, તો આપ એને અત્યારે સોનામાં રોકાણ કરવાની સલાહ આપશો? ડેફિનેટલી હું 20% જે 100 રૂપિયામાંથી જો ઇક્વિટી, ડેટ અને મારી પાસે 3 એસેટ ક્લાસ હશે તો એટલીસ્ટ હું 20% સોનામાં રોકીશ. આપણે આગળ પણ જેટલું પેન્ડેમિક પછી મીન્સ કે કોરોનાના પેન્ડેમિક પછી જેટલી પણ આપણે ચર્ચા કરી ત્યારે મારો આ પહેલેથી જ મત રહ્યો કે 20% જેટલું એટલીસ્ટ તમારે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. એના ETF થ્રુ હોય, કારણ કે અત્યારે આરબીઆઈ પણ બોન્ડ બહાર પાડી રહ્યું છે. આરબીઆઈના બોન્ડ જે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે લોકોએ એ સૌથી મોટું એવન્યુ છે, કારણ કે આરબીઆઈ જ્યારે આ પોતાના બોન્ડ બહાર પાડે છે, ગોલ્ડ બોન્ડ, ત્યારે આરબીઆઈ તમને માર્કેટ પ્રાઇસ કરતા 5% ડિસ્કાઉન્ટ આપે છે. આ ઉપરાંત તમને દર વર્ષે 2.5% ઇન્ટરેસ્ટ આપે છે. તો જે લોકો માત્ર ઇન્વેસ્ટમેન્ટ માટે કરવું એને આ બોન્ડમાં કરવું જોઈએ. હાલાકી એનો લોક ઇન પીરિયડ છે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ જેને 5-6 વર્ષનું કરવું એમને આ લોક ઇન પીરિયડ કદાચ નડશે નહીં. તો આઈ થિંક કે એ લોકોને હું 20% ત્યાં ડેફિનેટલી રોકાવીશ, કારણ કે સોનું છે. તમે જો રિટર્નની વાત કરે, કારણ કે લોકો રોકશે તો કે જેને રિટર્ન આપશે. ઇક્વિટી માર્કેટે અત્યાર સુધી 13%થી 14% CAGR રિટર્ન આપ્યું છે. ડેટ જે બોન્ડ માર્કેટ છે કે ડેટ માર્કેટ છે એમનું જે રિટર્ન છે એ 10%નો CAGR છે. સોનું 12%ના CAGR રિટર્ન આપી રહ્યું છે. આ ઉપરાંત એમાં સેફ હેવન અપીલ છે, મીન્સ કે આજે કઈ વોર થઈ ગયું, કઈ ક્રૂડના ક્રાઇસિસ થઈ ગયા, અત્યારે સૌથી મોટું રિસ્ક સાઉદી છે. સાઉદી અને યમન વચ્ચે અને ત્યાંના જે આતંકવાદીઓના ગ્રુપ વચ્ચે સતત ઘર્ષણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી સારું છે કે સાઉદીની જે રિફાઇનરી ઉપર એક પણ મિસાઇલ નથી ગઈ, પરંતુ જો આ એક પણ મિસાઇલ પડશે તો આઈ થિંક કે આ તમને સોનું તમને એક સેફ હેવન અસેટ છે. તો આઈ થિંક કે હું 20% રાખીશ. એક બીજો પણ સારો ડેટા છે, પરંતુ આ થોડું ટોપિક બાર છે, મીન્સ કે સોનાનો જ છે, પણ એક ટોપિક બારનો છે, તો હું કદાચ અત્યારે વધુ ટાઈમ નહીં લઉં. સેકન્ડ ટાઈમ જ્યારે તમે ક્વેશ્ચન પૂછશો ત્યારે હું ડિસ્કસ કરીશ. ઓકે, ધોળકિયા સાહેબ, આપ તો એક અર્થશાસ્ત્રી તરીકે આ બંને નિષ્ણાતોની વાતો સાંભળી. બેઝિકલી જે મુદ્દો છે તે ડિમાન્ડ, સપ્લાય અને ઇન્વેસ્ટમેન્ટને લાગે છે, અને સિક્યોરિટી જે સોનામાં રોકાણ કરવાથી મળે છે તે એનો એક વિશેષ લાભ છે. આપ એક અર્થશાસ્ત્રી તરીકે આ આખી બાબતને કઈ રીતે જુઓ છો? એમાં કોઈ શંકા નથી કે બુલિયન, ગોલ્ડ એન્ડ સિલ્વર એ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોના એક ભાગ તરીકે મહત્વનો ભાગ વર્ષોથી ભજવે છે, દાયકાઓથી. અને હવે ETF આવવાથી એને સ્મોલ ક્વોન્ટિટીમાં પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને લિક્વિડ ફોર્મની અંદર તમે એને ઇન્વેસ્ટ કરી શકો છો. એટલે ઇટ્સ એન ઇન્વેસ્ટમેન્ટ એસેટ, ધેર ઇઝ નો ડાઉટ. આપણા દેશમાં જો તમે મને કહ્યું કે અર્થશાસ્ત્રી તરીકે હું કઈ રીતે જોઉં છું, તો સોનું એકમાત્ર એવો એસેટ છે કે જેમાં there is a consumption demand and there is an investment demand. સોનું એક કન્ઝમ્પશન આઇટમ છે, અને જે જ્વેલરીની અંદર સોનું જાય છે અને જે જ્વેલરી પહેરાય છે, વપરાય છે, that is more like a consumption demand. હવે જેમ કે દાખલા તરીકે મેરેજ સિઝનમાં જે સોનાની ડિમાન્ડ હોય લગ્ન પ્રસંગને માટે, એને ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવા કરતાં એને કન્ઝમ્પશન આઇટમ તરીકે જોવું વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ ટાઈમ બાઉન્ડ છે, એમાં તમારી પાસે કોઈ ફ્લેક્સિબિલિટી નથી. હવે આજે તમે કહ્યું કે આપણા દુનિયાની 25% સોનાની ડિમાન્ડ આપણા ત્યાં છે. હવે હું એમ નહીં કહું કે આ 25% ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ છે. આ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ નથી. ઇટ સો હેપન્સ કે તમે સોનું એક્યુમ્યુલેટ કરો છો. સામાન્ય રીતે સોનું વેચવાનો પ્રશ્ન તો ત્યારે જ ઊભો થાય કે જ્યારે તમે કોઈ જાતનો ક્રાઇસિસ ફેસ કરતા હો કે તમારે કોઈ લિક્વિડિટીના ઇશ્યુઝ હોય. બાકી મેક્સિમમ તમે સોનું ગીરવી મૂકીને પૈસા લો અને પછી એને પાછું છોડાવી લો. એટલે પ્રશ્ન અત્યારના જે તમે પૂછો એ કન્ઝમ્પશન ડિમાન્ડને લગતો નથી, એ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડને લગતો છે. સો હવે આ પ્રોપર એસ્ટિમેટ અત્યારના આપણી પાસે તમે ડેટા આપ્યો, પણ
એમાં જ્વેલરી ઇઝ 73-74% લગભગ 3/4 Yes. જ્વેલરી છે. Yes. પણ એ 3/4 જ્વેલરીમાં કન્ઝમ્પશન ડિમાન્ડ કેટલી ને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ કેટલી એનો કોઈ બ્રેકઅપ મળશે નહીં. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ આઉટ કે આપણા દેશમાં સોનાને ઇન્વેસ્ટમેન્ટ તરીકે કેટલી હદ સુધી જોવામાં આવે છે. પણ સોનું પ્રાઇસની દ્રષ્ટિએ કોન્ટ્રરી ટુ જનરલ બિલીફ કે સોનાનું પ્રાઇસ કોઈ દાડો ઘટે નહીં. સોનું જમીન નથી કે જેનો ભાવ સામાન્ય રીતે ઘટે નહીં. સોનાનું પ્રાઇસની વોલેટિલિટી દુનિયામાં મેક્સિમમ છે. ઇનફેક્ટ સામાન્ય રીતે આજે સેફ હેવનની વાત કરી રવિભાઈએ, એ તમે જુઓ તો હિસ્ટોરિકલી જ્યારે કોઈ મેજર ક્રાઇસિસ ઊભો થાય છે ત્યારે સોનાની નો ભાવ એકદમ વધી જાય છે. તે વખતે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ, હવે જેમ કે દાખલા તરીકે લાસ્ટ એપિસોડ ધેટ કમ્સ, કારણ કે બધી જગ્યાએ આર્થિક કન્ડિશનમાં આપણે બધી ડિબેટોમાં કમ્પેર કર્યું જી. કે 2008માં ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયો ત્યારે જીડીપીની શું દશા થઈ હતી અને અત્યારના શું થઈ. હવે આપણે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં સોનાનું શું થયું હતું એને જો યાદ કરીએ તો 2008ની અંદર ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયો તે પહેલા, એટલે લીમેન બ્રધર્સનું બેન્ક્રપ્સી ઓગસ્ટ 2008માં થઈ એ પહેલા જુલાઈ 2008માં સોનાનો ભાવ $700 હતો. અને 2011માં જ્યારે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ વોઝ કમ્પ્લીટલી આઉટ ઓફ ધ સિસ્ટમ ત્યારે સોનાનો ભાવ $1700 હતો. એટલે તમે યુ જસ્ટ ઇમેજિન કે 700 થી $1700 એ સોનાએ જમ્પ કર્યું હતું. હવે અને પછી એ ઘટ્યું, પછી ફરી વધ્યું. ઇટ્સ અ વેરી વોલેટાઇલ થિંગ. 2020માં વૈશ્વિક બજારોમાં જે સોનાના ભાવ વધ્યા એ પેન્ડેમિક ડ્રિવન હતા, એ પેનિક ડ્રિવન હતા. મને નથી લાગતું કે ધોઝ પ્રાઇસીસ રિફ્લેક્ટેડ ધ ટ્રુ વેલ્યુઝ ઓફ ગોલ્ડ ઇન ધ ઇન્ટરનેશનલ માર્કેટ. એટલે બીજી એક મહત્વની વાત કે ભલે રિઝર્વ બેંક પાસે સોનાનો એટલો બધો મોટો જથ્થો નહીં હોય, પણ વિશ્વની 676 ટન છે સાહેબ હા, રિઝર્વ બેંક પણ પાસે. વિશ્વની ટોપ 10 સેન્ટ્રલ બેંક્સ પાસે સોનાનો વિશાળ જથ્થો છે. એટલો મોટો જથ્થો છે કે એમને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કરવા પડ્યા છે કે તમે કોઈ પણ વર્ષમાં 400 મેટ્રિક ટનથી વધારે સોનું બજારમાં વેચશો નહીં. એ 11 બેંકોએ મળીને સેન્ટ્રલ બેંકોએ પોતે કાયદો બનાવ્યો છે. ઇટ્સ અ કન્વેન્શન, આઈ મીન ઇટ્સ નોટ અ રિટન રૂલ. કારણ કે જ્યારે સેન્ટ્રલ બેંક સોનું ઓફલોડ કરે છે ત્યારે સોનાનો ભાવ ગગડી જાય છે, અને જ્યારે સેન્ટ્રલ બેંક સોનું ખરીદે છે ત્યારે સોનાનો વધે છે. ભાવ વધી જાય છે. એટલે લાર્જેસ્ટ ઇન્વેસ્ટર્સ આર બિગ સેન્ટ્રલ બેંક્સ ઓફ ધ ડેવલપ્ડ કન્ટ્રીઝ. અને એ વાત આપણે સમજવાની, અને એ જેમ રવિભાઈએ કહ્યું એ ડોલર ઇન્ડેક્સ સાથે લિંક્ડ છે. સો ધેરફોર ધેર આર ટુ મેની ફેક્ટર્સ. એન્ડ ફાઇનલી આપણે એ વસ્તુ સમજવી જોઈએ કે આજે આપણે કમ્પેર કરીએ છેલ્લા 50 વર્ષનો ડેટા, તો ડોલર રૂપી રેટ 1987-88 સુધી એ 9 રૂપિયા અને 10 રૂપિયાનો ડોલર હતો. અત્યારના 70 રૂપિયા અને 73 રૂપિયાનો ડોલર છે. એટલે 7 ગણો તો ખાલી રૂપિયા ડોલરનો રેટ વધ્યો છે. એટલે 7 times gold price નું ઇન્ક્રીઝ is only because of our exchange rate depreciation in the last 30-40 years. એટલે આમાં exchange rate નું પણ એટલું જ મહત્વ છે. contribution છે. So not alone only the duty, not only the demand, not only the international fluctuation of prices, પણ આપણે જે એક્સચેન્જ ફ્લક્ચ્યુએશન થાય છે અને જે રૂપિયો ઘસાતો જાય છે તે પણ ઘરઆંગણાના સોનાના ભાવ માટે એટલો જ જવાબદાર છે, એવું આપ કહેવા માંગો છો, Yes, બરાબર? yes, of course. દર્શક મિત્રો, આ 4 મુખ્ય બાબતો ધોળકિયા સાહેબે એક અર્થશાસ્ત્રી તરીકે આપણી સામે મૂકી કે વિશ્વ બજારમાં ડોલર અને સોનાની પેરિટી, એના ભાવ, એની સાથે સાથે વિશ્વ બજારમાં એ ભાવની થતી વધઘટ, આપણે ત્યાં રૂપિયો ઘસાય એ કારણે જે રૂપિયાની વેલ્યુ ઓછી થાય એના કારણે પણ રૂપિયાની ટર્મ્સમાં સોનાના ભાવ વધે તે ફુગાવાના કારણે, અને છેલ્લે જે ડ્યુટીમાં વધઘટ થાય તેના કારણે સોનામાં જે ભાવ વધઘટ થાય તે, આ 4 મુખ્ય કારણો છે. આપણે આ 4 કારણોની વાત જાણીશું પણ એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ.
રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, ચર્ચા આપણે કરી રહ્યા છીએ સોનું, સોનાના ભાવ, દેશમાં આંતરરાષ્ટ્રીય અને જે વધઘટ થઈ રહી છે તે કઈ દિશામાં જશે તે બાબતની. બિરેનભાઈ, આપને શું લાગે છે જે ચર્ચા થઈ, બકુલભાઈ સાહેબે જે વાત કરી અને સામાન્યતઃ જે આપણા દર્શક મિત્રો છે એમના મનમાં જે પ્રશ્ન હશે કે અમારે આ જે આપે જવાબ આપ્યો જ છે અગાઉના પ્રશ્નમાં, તો પણ આવનાર સમયમાં લેટેસ્ટ ટેક અબાઉટ આ યર્સ ટાઈમ, 2-4 મહિના નહીં પણ આવનાર 1 વર્ષ આપણે બરાબર આ સમય સુધીનો ગાળો લઈએ તો આપને શું લાગે છે જો સોનામાં રોકાણ કર્યું હોય કોઈએ તો એ ફળદાયી પુરવાર થાય, ખાલી સિક્યોરિટી જ આપે કે નકારાત્મક પુરવાર થાય? હકારાત્મક પુરવાર થાય. અહીં મેં બે ફેક્ટર કર્યું છે. આપણી જે રાજકોષીય ખાત છે અને હાલનો વિનિમય દર હાલની ફિસ્કલ ડેફિસિટ જોતા અત્યારે તો ઠીક છે કે આપણે ફોરેન ઇનફ્લો ને એન્જોય કરી રહ્યા છે, પાર્ટી સરસ ચાલી રહી છે, પણ જયારે આઉટફ્લો થશે એ વખતે આપણને આ પૈસા વ્યાજથી પાછા આપવા. બીજું કે ક્રૂડ $10 થી વધીને $60 સુધી પહોંચી ગયું છે. અમેરિકામાં બાઇડેને કીસ્ટોન પાઇપલાઇન પ્રોજેક્ટ કેન્સલ કર્યો. હવે જો એ ડાકોટા પાઇપલાઇન પણ કેન્સલ કરે તો બહુ કોન્ફિડન્સથી એવું માનું છું કે ક્રૂડ $90-100 આ વર્ષના અંત સુધીમાં થઈ જશે. તો એ સંજોગોમાં ઓલરેડી અત્યારે આપણે $90-95 પેટ્રોલથી પરિચિત છીએ. તો જે ઇન્ફ્લેશનનું જે રિસ્ક ક્રિએટ થાય, જે 1990માં 16-17% સુધી મેં જોયેલું CPI, અને આદરણીય શ્રી પ્રેક્ષા સાહેબ આ વિશે ઘણું સારી રીતે પ્રકાશ પાડી શકે. એમની સામે બોલવું એટલે તો સુરત સામે ધૂળ ઉડાડવાની થાય. પણ એટલે મેં બે ફેક્ટર કીધું છે કે 1970માં ₹6 હતો અને આજે 70 છે. એ મારું પ્રોજેક્શન એવું છે કે 2025-30માં રૂપિયો કદાચ 80-85 કે મે બી કે જો આ રીતે સ્પેન્ડસ્ટ્રીપ્ટ આપણી ફિસ્કલ ઇન્ડિસિપ્લિન રહે તો મે બી કે 90 ની બિયોન્ડ પણ હોય. અને કરંટ એકાઉન્ટની જે સરપ્લસ આપણે અત્યારે એન્જોય કરી રહ્યા છીએ દેટ ઇઝ ઓલ્સો ઓન ફોરવર્ડ. એટલે એમાં પણ આપણે ઝડપથી જ્યારે પણ ફૂલ લોકડાઉન આવશે ત્યારે આપણે ડેફિસિટમાં જતા રહીએ. તો આ જે લોઅર ડ્યુટી જે છે એટલે હું ગોઈંગ ફોરવર્ડ 4-5 વર્ષમાં ઇમ્પોર્ટ ડ્યુટી પણ 17 થી 20% એક્સપેક્ટ કરી રહ્યો છું. રૂપીને 80-85 ની વચ્ચે એક્સપેક્ટ કરી રહ્યો છું. ગ્લોબલ કરન્સી ડિબેજમેન્ટ જે થઈ રહ્યું છે, જરા બિટકોઇનની સુપર હાઇપ જ્યારે ડિબેજ થશે તો એ વખતે ફરી પાછું સોનું યાદ આવશે આપણને. તો આ ત્રણેય ઇવેન્ટ જે છે, કરન્સી ડિબેજમેન્ટ, ઇન્ફ્લેશન રિસ્ક, સ્ટોર ઓફ વેલ્યુ, ખરીદ શક્તિનું રક્ષણ અને રૂપી, તો આ બધું જોતા 3-4 વર્ષે હું એવું માનું છું ઇન્ડિયન ટર્મ્સમાં 55,000, 60,000, મે બી 62,000 આવો ભાવ જોવા મળે. 40-42 નો જે રેટ છે ને એને લોંગ ટર્મ ફ્લોર તરીકે આપણે માનીએ કે એનાથી નીચે નહીં. કારણ કે આની પેલા જયારે 1900 થી 1000 થયું સોનું, ત્યારે પણ આપણે ત્યાં એની મંદી નથી થઈ, કારણ કે રૂપિયો 48 વાળો 68 થઈ ગયો. તો આવું જ કંઈક રૂપી ફેક્ટર, રૂપી પ્લે મને આગળ ઉપર દેખાય છે. કારણ કે ખાસ કરીને જે ક્રૂડના ભાવો જે વધ્યા છે ને એ હજી એક્સચેન્જ રેટમાં બિલકુલ રિફ્લેક્ટ નથી થાય. એ જયારે રિફ્લેક્ટ થશે અને આપણે, હું એવું માનું છું કે આપણે ટેક્સ પ્રેશરમાં ફસાઈ ચૂક્યા છે. કારણ કે ગ્રોથ ઘણો ઓછો છે અને ઇન્ફ્લેશન એટ હોલસેલ લેવલ ઇઝ ગ્રોસલી અંડર. આ બધા જોતા હું રૂપીમાં મીડિયમ ટર્મ ફેરલી છું. Very nice analysis. Thank you. I take your sentence કે આપણે સ્ટેગફ્લેશનમાં ફસાઈ ચૂક્યા છીએ અને એ વાક્ય લઈને હું બકુલભાઈ સાહેબ પાસે જાઉં છું. સાહેબ, આપણે સ્ટેગફ્લેશનમાં ફસાઈ ચૂક્યા છીએ. ક્રૂડના ભાવ વધશે, $100 કરતાં પણ ઉપર જઈ શકે છે. રૂપિયો ઘસાશે, $85 સામે જઈ શકે છે. અને બાકીની બધી જે ઇન્ફ્લેશન અને બીજા પરિબળો છે તે આખો આપણો વિકાસને ઘસી નાખે
અને આપણે એક સ્ટેગ્નેશનના પેલામાં પહોંચી જઈએ તેવી પરિસ્થિતિની અસર સોના પર શું થાય? અત્યારે આપને હું આખી અર્થવ્યવસ્થાની ચર્ચા કરવા માટે નહીં કહું, અને માત્ર સોના પૂરતું મર્યાદિત રાખીને આપ જવાબ આપો. પણ સાહેબ આપનો પ્રશ્ન બહુ ગર્ભિત છે. એમાં ઇકોનોમી વિશે ઘણા એઝમ્પશન્સ કરવામાં આવ્યા છે. હવે હું વિરેનભાઈ એક્સપર્ટ છે, એમના ઓપિનિયનને ખૂબ જ રિસ્પેક્ટ કરું છું, પણ લેટ અસ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે અમેરિકામાં રિપબ્લિકન ગવર્મેન્ટ હોય કે ડેમોક્રેટિક ગવર્મેન્ટ હોય, એમને એક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે કે ઓઇલ પ્રાઇસ અમુક લેવલથી વધારે ઉપર જાય નહીં. એટલે જ્યાં સુધી યુએસ એ ઇકોનોમિક સુપર પાવર રહેશે અને મિડલ ઇસ્ટ ઉપર યુએસની પકડ હશે ત્યાં સુધી હું માનતો નથી ટેમ્પરરીલી સ્પોટ માર્કેટમાં કે એકાદ 15, 20, 25 દાડા મહિનાના રેન્જની અંદર ભાવ ભલે વધે, પણ ઇન્ડિયા માટે જે મહત્વની વસ્તુ છે દેટ ઇઝ ધ લોંગ ટર્મ એવરેજ ઓફ અવર ક્રૂડ બાસ્કેટ. અને એમાં લેટ મી પુટ ઇટ ધીસ વે, આજે જો પેન્ડેમિક ના થયો હોત, એક મિનિટ માટે માની લઈએ કે જો કોવિડ 2020માં ના થયો હોત તો રૂપિયો ડોલરનો રેટ 70 થી વધારે ના હોત. It would not have been more than 70 rupees. આ જે 3 થી 4 રૂપિયાનો ઘસારો થયો છે, it is entirely due to the pandemic. અને પેન્ડેમિકમાંથી આપણે ધીમે ધીમે બહાર આવી રહ્યા છીએ. બધા ઇમર્જિંગ માર્કેટ્સ બહાર આવી રહ્યા છે. ઓલ ઇમર્જિંગ માર્કેટ કરન્સીઝ have bounced back against the dollar. અને એટલે હું even a level of 80 rupees I have my doubts in the near future. લોંગ ટર્મમાં 5 વર્ષ પછી શું થશે તે આપણને ખબર નથી. સો આઈ એમ નોટ સો પેસિમિસ્ટિક. એવી રીતે હું માનતો નથી કે ક્રૂડનો ભાવ $75 કે $80 ક્રોસ કરે, અને કરશે તો પણ રિટર્ન પાછી આવશે. એનું કારણ છે કે અર્થતંત્ર એક ગ્લોબલ ઇકોનોમી નો ડિમાન્ડ સપ્લાય બેલેન્સ એ એફેક્ટ કરશે. આપણી ફિસ્કલ પોઝિશન નું રેલેવન્સ ખરું, પણ ઇટ ઇઝ નોટ સચ એન ઇમ્પોર્ટન્ટ થિંગ. બટ વોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે અવર ઇકોનોમી વિલ બી ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન 2021. એ બાબત વિશે હવે ઇવન વૈશ્વિક સંસ્થાઓની અંદર પણ કોઈ બેમત નથી. એટલે આપણે અવર રિટર્ન ટુ નોર્મલસી વુડ બી મચ ફાસ્ટર ધેન 60-70% ઓફ ધ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. એટલે હું એમ માનું છું કે આપણા દેશમાં સોનાની માંગ તો જળવાઈ રહેવાની છે. એક હાઈ પ્રાઇસનો ફોબિયા હતો, 56-57 હજાર રૂપિયાનો ભાવ, અને તે ટેક્સ સાથે તમે ગણો તો લગભગ 60,000 જેવો થતો હતો. એને બદલે હવે અત્યારના સોફનિંગ થઈ ગયું છે. એટલે હવે લોકોને 60 જોયા છે, માટે 45-46 નહીં લાગે. પણ જેમ ચાઇનામાં મેજર ડિમાન્ડ ઓફ ગોલ્ડ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ, એમ ઇન્ડિયામાં નથી. એન્ડ ધેરફોર I don't see that kind of a problem. પણ I also know કે આ બધી પરિસ્થિતિ પછી આપણું ડોમેસ્ટિક પ્રાઇસ ગોલ્ડનું છે એ જે રવિભાઈએ કહ્યું અને જે બેનભાઈ કહે છે, હું એમની સાથે સહમત થઉં છું કે 42-43 હજારથી નીચે સોનાનો ભાવ જાય એવી શક્યતા દેખાતી નથી. જી. અને ધેરફોર આઈ થિંક ફોરગેટ અબાઉટ ધ ઇકોનોમી. તમારે જો તમારી કન્ઝમ્પશન ડિમાન્ડ હોય તો બહુ રાહ જોવા જેવું નથી. તો ખરીદી શકાય અત્યારે. હવે લગ્ન માટે ખરીદવું હોય અથવા તો પોતાના વપરાશ માટે. આજે ઇન્ટરનેશનલ પર્સપેક્ટિવની વાત કરીએ તો ઇન્ટરનેશનલ એક્સપર્ટ્સ, સેન્ટ્રલ બેંકની બિહેવિયર, એ લોકોનો ગોલ્ડ સેલ પેટર્ન અને ડોલર ઇન્ડેક્સની બિહેવિયર, એ બધું જોઈને એમ કહે છે કે એક વાર $1,500-1,500 પર આઉન્સનો ભાવ ટચ કર્યા પછી જ સોનું સેટલ થશે. એટલે ત્યાં સુધી જશે, પછી બાઉન્સ બેક થશે અને ધેન ઇટ વિલ સેટલ ડાઉન. એટલે હજી અત્યારના $1,700 ભાવથી $100-150 ઇન્ટરનેશનલ પ્રાઇસ નીચે જઈ શકે છે. જી. There is a possibility. જી.
આ ફોરકાસ્ટ નથી કે જશે. ના, પણ જઈ શકે છે. જઈ શકે છે. There is a probability. એટલે જેને રાહ જોયું હોય 40,000 થવાની, તો એ એના પણ ખાતે એ જો ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ માટે રાહ જોવાની. જી જી, ઇન્વેસ્ટમેન્ટ માટે, કન્ઝમ્પશન માટે નહીં. રવિભાઈ, આપણે 676 ટન સોનું આપણી રિઝર્વ બેંક પાસે છે અને લોકો પાસે 23,000 ટન સોનું છે. ગોલ્ડ કાઉન્સિલ કહે છે. ચાઇના પાસે પણ કઈ પોતાનો સરકારનો રિઝર્વ કઈ એટલા બધા નથી. બંને દેશની રિઝર્વ બેંક સોનાનું પોતાની પાસેનું હોલ્ડિંગ વધારવા જઈ રહી છે, એવા સમાચાર વખતો વખત વહેતા થાય છે. આ બાબતમાં શું કહેવું છે આપને, અને એની અસર એ સોનાના ભાવ પર શું પડે? ડેફિનેટલી, કારણ કે ઘણીવાર શું થાય કે ગ્લોબલી આટલું બધું ઇમ્બેલેન્સ છે. જે પર્સન્ટેજ ઓફ ફોરેક્સ રિઝર્વ જોઈએ તો જે એડવાન્સ ઇકોનોમી છે એમાં પાર્ટિક્યુલર યુરોપિયન ઇકોનોમીઝ અને યુએસ ઇકોનોમી, એના જે ટોટલ પર્સન્ટેજ છે ફોરેક્સ રિઝર્વના, એના 70 થી 80% એ લોકોનું માત્ર ગોલ્ડમાં રિઝર્વ છે. જ્યારે જે ડેવલપિંગ ઇકોનોમીઝ છે, ઇન્ક્લુડિંગ ચાઇના છે, ઇન્ડિયા છે, રશિયા છે, આ લોકોનું જે હોલ્ડિંગ છે ઓછું છે. એમાં પાર્ટિક્યુલર ઇન્ડિયાનું જોઈએ તો એ અરાઉન્ડ છે 7.6%. ચાઇના આપણાથી પણ ઓછું છે, એ છે 3.6%. ઇન્ટરપ્ટ યુ, Yes. આપણે ફોરેન એક્સચેન્જ રિઝર્વને જ્યારે ગણીએ ને ત્યારે સમહાઉ વી આર અંડર યુફોરિયા કે આપણી પાસે વી હેવ ઇન એક્સેસ ઓફ $450 billion ઓફ ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ. આ યુફોરિયા કેટલા અંશે વાસ્તવિક છે ઇન વેક ઓફ વેરી સ્મોલ પોર્શન ઓફ ઇટ being in terms of or being in form of gold reserves? ડેફિનેટલી યુફોરિયા કહી શકાય કે પછી મીન્સ કે આ જોઈએ તો અત્યારે જે રૂપી, જેમ આગળ આપણે વાત કરી કે રૂપી 3 રૂપિયા જ આપણે મીન્સ કે 70 ની નીચે હોવું જોઈએ તો એની જગ્યાએ અત્યારે 73 છે. પણ રૂપી જો સાચામાં આરબીઆઈ ની આ એક અત્યાર સુધીની મીન્સ સૌથી સારી બાબત રહી કે જે ફોરેક્સ રિઝર્વ છે ઇન્ડિયાની, એ $500 billion ઉપર ગઈ. અને આના જ હિસાબે રૂપીનો આઉટલુક, રૂપી એટલો સ્ટેબલ રહ્યો કારણ કે વારંવાર આરબીઆઈએ ઇન્ટરવેન્શન કર્યું અને વધારે ડેપ્રિસિએશન રૂપીને ના થવા દીધો. તો ઓલવેઝ કન્ટ્રીની ફોરેક્સ રિઝર્વ છે એ હંમેશા કોઈ પણ ઇકોનોમીની એક સારી બાબત છે. હાલાકી આમાં યુએસને ઘણી તકલીફ પડે છે કારણ કે એ બ્લેકલિસ્ટ કરે છે જે કન્ટ્રીની ફોરેક્સ રિઝર્વ વધી જાય છે. પરંતુ ઇન્ડિયાએ આની ચિંતા ના કરી કારણ કે જે શશિકાંતા દાસે પેન્ડેમિકમાં આવીને જે ગવર્મેન્ટને પોલિસીઝને, આરબીઆઈની પોલિસીઝને થોડી અલાઇન કરી, તો આના હિસાબે જે આ પોલિસીઝ છે મીન્સ કે આપણું જે ગોલ્ડમાં રિઝર્વ છે હજી નોમિનલ કહેવાય. મીન્સ કે સાચામાં જે રિઝર્વ છે આ ગોલ્ડ ઇકોનોમી માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને એક ફિગર આપીશ તો તમને ખ્યાલ આવશે. બેઝિકલી આપણું જે WGC છે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ છે, એને 2019-20માં એક રિપોર્ટ આપ્યો કે ઇન્ડિયાનું જે ગોલ્ડ છે, ઓફિશિયલ નહીં અનઓફિશિયલ જે ટોટલ રિઝર્વ છે ઇન્ડિયા પાસે જેટલું ગોલ્ડ છે ફિઝિકલ, એ 23 થી 25,000 ટન ઇન્ડિયા પાસે છે. આનું જો હાઈએસ્ટ જે ફેડરલ રિઝર્વ છે યુએસની, એના પાસે 8,133 ટન ગોલ્ડ છે. એના કરતા આપણી પાસે 3 ગણું ગોલ્ડ ઇન્ડિયાના પાસે છે. આની જો તમે વેલ્યુ કરો ને તો બેઝિકલી 1,000 રૂપિયા ગોલ્ડ વધે છે કે ઘટે છે તો આ ટોટલ વેલ્યુ છે ગોલ્ડની, એમાં 2,30,000 કરોડનો ચેન્જ આવે છે. એક મહિનાને આખા ઇન્ડિયાની જીએસટી ની રેવન્યુ છે 1 લાખ કરોડ છે, આ 2,30,000 કરોડ છે. 2 મહિનાના રેવન્યુ જેટલો ફરક આવે. અને માત્ર 1000 પોઈન્ટના ઉપરથી કે નીચે આવવાથી. સેકન્ડ કે જો આ ને આપણા જીડીપી ની પર્સપેક્ટિવ થી જોઈએ તો આપણો જે અત્યારે માર્કેટ પ્રાઇસ થી જીડીપી અત્યારે આપણો છે એ છે $2.3 ટ્રિલિયન, એટલે $2.80 ટ્રિલિયન ઇન્ડિયાનું જીડીપી છે. એની સામે જો અત્યારે માર્કેટ પ્રાઇસ થી ગોલ્ડ જોઈએ તો એ છે $1.57 ટ્રિલિયન. મીન્સ કે આપણે 55% જીડીપી ના ગોલ્ડની વેલ્યુ છે. જો તમે પેન્ડેમિકના ટાઈમમાં, જેમાં આપણે સેફ હેવનની વાત કરીએ છીએ, પેન્ડેમિકના ટાઈમમાં જ્યારે ઇન્ડિયન જીડીપી નીચે આવ્યું ત્યારે ઇન્ડિયન જીડીપી ની સાઇઝ હતી $2.59 ટ્રિલિયન અને જે ટોચના ભાવે ગોલ્ડ હતું એની સાઇઝ હતી 1.88 ટ્રિલિયન. મીન્સ કે ટોટલ ઇન્ડિયન જીડીપી છે એના 73% ગોલ્ડની રિઝર્વ છે આપણી. હા, આપણી. તો આ ઇન્ડિયા ગરીબ નથી. ઇન્ડિયા ગરીબ દેશ છે, આપણું પર્સપેક્ટિવ છે કે ઇન્ડિયા ગરીબ દેશ છે. આ શેની મુતાબિક છે? જેમ તમે Are you trying to say કે રિઝર્વ બેંક અને સરકાર ગરીબ છે? યસ, એ હોઈ શકે. બિલકુલ એમ્ફેટિક, સેજ પણ હેઝિટેશન વગર. બેઝિકલી આ મેં એટલે કીધું કે જે લોકો એવું માને છે કારણ કે આ શું છે, આપણા જે પૂર્વજોએ, જેમ તમે આગળ રાઇટલી તમારા જે પોઈન્ટ્સમાં કીધું કે ત્યારે લોકો ખેતીની આવકને ગોલ્ડમાં કન્વર્ટ કરતા,
ત્યારે પણ આપણને ગોલ્ડ મોંઘું લાગતું, એવું લાગતું હતું કે આના કરતા બેંકમાં 10% એનું ઇન્ટરેસ્ટ રેટ આવે, પરંતુ એ લોકોએ જે સેવિંગ પેટર્ન બનાવી એનો લાભ આપણે લઈ રહ્યા છીએ. આ એક ઇનશોર્ટ છે કે તમે પણ જે સેવિંગ કરો એનો લાભ અમે લઈ રહ્યા છીએ. તો આ એક ઇનશોર્ટ છે કે ગોલ્ડ ઇકોનોમી માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. હવે જે બેઝિક પ્રશ્ન હતો કે ઇન્ડિયન રિઝર્વ બેન્કે ગત મિટિંગમાં એવી વાત કરી કે આજે 7.6% જે આપણું ગોલ્ડ છે પર્સન્ટેજ ઓફ ફોરેક્સ રિઝર્વ એને આરબીઆઈ 10% સુધી પહોંચાડવા માંગે છે. મીન્સ કે આપણે 750 ટન મીન્સ અહીંયાથી 70 થી 80 ટન નવી ખરીદી હજી પણ કરવી પડશે. આનાથી પણ એક મોટો પ્રશ્ન છે ચાઇના. ચાઇનાએ એવું કીધું છે જેની પર્સન્ટેજ ઓફ ફોરેક્સ રિઝર્વ છે 3.4% અને એનું ગોલ્ડ રિઝર્વ છે 1950 ટન. એ લોકોને આ રેશિયો 20% પહોંચાડવો છે. મીન્સ કે હાજર માર્કેટમાં ચાઇનાએ 5 થી 6,000 ટન નવું ગોલ્ડ સ્પોટ માર્કેટથી લે તો આ રેશિયો 20% પહોંચે. અને જે ધોળકિયા સરે કીધું કે અત્યારે 400 ટનની કેપ છે અને અત્યારે ચાઇના જેટલું ઓફિશિયલ ગોલ્ડ પરચેસ કરી શકે એટલું કરે છે. એ યુએસના બોન્ડમાંથી એક્ઝિટ કરીને યુએસમાંથી ઇન્વેસ્ટમેન્ટ એક્ઝિટ કરી અને જે રીતે બંનેના રિલેશન ખરાબ થયા ત્યારબાદ એક મોટો ફ્લો છે. આના ઉપરાંત રશિયા જો $60 ઉપર ક્રૂડ રહ્યું, જેમ આગળ બિરેનભાઈએ પણ કીધું, જો $60 ઉપર ગોલ્ડ રહ્યું તો ગલ્ફ નેશન્સનું પણ એક મોટું પરચેસ, એમની સેન્ટ્રલ બેન્કર્સનું પણ એક મોટું પરચેસ ત્યાં આવશે, રશિયાનું પણ એક મોટું પરચેસ ગોલ્ડમાં આવશે. એટલે એવું નથી કે ગોલ્ડ અહીંયાથી એક શાર્પલી ડિક્લાઇન થશે. હા, કોઈ કરેક્શન આવી શકે, $50-60 નું કરેક્શન આવે, પણ ઇન્ડિયન ગોલ્ડને આટલો બધો માર એટલે નહીં પડે. એના બે રીઝન હું એક્સપેક્ટ કરું છું. પહેલું, રૂપી. મને નથી લાગી રહ્યું કે રૂપી અત્યારે જે 73 આસપાસ ચાલી રહ્યો છે આ લેવલે સસ્ટેન થાય. મારા હિસાબે આ વર્ષનો અંત થાય, મીન્સ કે આ ફાઇનાન્શિયલ યર ને કેલેન્ડર યર એ પહેલા રૂપી 76 આસપાસ પહોંચવો જોઈએ. મીન્સ કે અહીંયાથી $3-4 એક ડેપ્રિસિએશન મળવું જોઈએ. તો આ હિસાબે સોનું છે એ વૈશ્વિક માર્કેટમાં તૂટશે પણ આપણું સોનું આટલું બધું નહીં તૂટે. સેકન્ડ, કે આપણે જ્યારે આટલો ક્રેશ આવે છે અને આપણે કંઈક ઊંચા લેવલ જોઈને આવ્યા છે ત્યારબાદ આપણા જે સ્પોટ માર્કેટ પ્રીમિયમ હોય છે એ ઘણા હાઈ થઈ જાય છે. જ્યારે 60,000 સોનું ગયું ત્યારે સ્પોટ માર્કેટ પ્રીમિયમ ડિસ્કાઉન્ટમાં આવી ગયા. હવે અત્યારે ધીમે ધીમે 1,000 સુધી થયું છે, એ કદાચ 2,000 2,500 સુધી જઈ શકે. તો આ એક મહત્વનો રોલ પ્લે કરશે. તો જો વૈશ્વિક માર્કેટમાં સોનું અહીંથી $60 થી $70 ઘટશે તો ઇન્ડિયન માર્કેટમાં ડોલર ટર્મ્સથી કે રૂપી ટર્મ્સથી માત્ર 50% જ ઇમ્પેક્ટ આવશે. અધરવાઇઝ આ પ્રીમિયમ્સ અને રૂપીનું ડેપ્રિસિએશન આ ફોલને સંભાળી લેશે. જી ધન્યવાદ. બિરેનભાઈ, જો ચાઇના 5,000-6,000 ટન ગોલ્ડ સ્પોટમાં ખરીદવાનું હોય, ભારત પણ 800,000 ટન ગોલ્ડ સ્પોટમાં ખરીદવાનું હોય, રિઝર્વ બેંક એનો રિઝર્વ વધારવાનું હોય, આપણી જે સામાન્ય ઘરેણા ઘડાવવા માટેની 73-74-75% ડિમાન્ડ છે, that would mean again another about 600-700 tons per year, અને રૂપિયો ઘસાવાનો હોય તો આજે આપણે $42,000 જો ભાવ લઈએ 10 ગ્રામના, એ $42,000 આજના ભાવ આવનાર સમયમાં મે બી સે 2 years down the road or 3 years down the road ક્યાં ઉભા હશે આપના મત પ્રમાણે? એટલે 1 યરમાં હું બહુ કમ્ફર્ટેબલ નથી થતો. પણ આપણે કહ્યું એમ જો 3 વર્ષની હોરિઝન લઈએ આપણે તો મને એમ લાગે છે કે કન્ઝર્વેટિવ બેઝિસ ઉપર પણ એ 52 ની વચ્ચે તો હોવા જોઈએ. એનાથી હાયર સાઈડ હોઈ શકે કદાચ. કારણ કે એમાં ઘણી બધી આગળ જતા ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે, ડિજિટલ યુવાન ક્રિપ્ટોકરન્સીમાં આપણે ધોળકિયા સાહેબની ભાષામાં જો વાત કરીએ ને તો માર્કેટમાં બહુ એટલે સાદી ભાષામાં કહું તો કાનપુર છે, લખનઉ છે, આગ્રા. તો બધી મેરિટ હવે પોતપોતાની ફેર વેલ્યુ ઉપર, બધી એસેટ પોતપોતાની ફેર વેલ્યુ ઉપર આવવી જોઈએ. તો બિટકોઇન રફલી એવું કહી શકાય કે 45,000 છે તે 25,000 નીચે હોવો જોઈએ. સોનું આપણે 1700 ગણીએ છીએ અત્યારે, મે બી હું કદાચ 1400 સુધી બી રૂલ આઉટ નથી કરતો, પણ મને એમ લાગે છે કે 1400 થઈને પણ એનો જે અલ્ટિમેટ રોડમેપ છે એ ક્યાંક સમવેર અરાઉન્ડ 1800, 1900, 2200 એવો ક્યાંક. ડોલર ઇન્ડેક્સમાં પણ મને એમ લાગે છે કે 95 થતું છે, ટેમ્પરરી સ્ટોપ બની ગયું.
કારણ કે અમેરિકન વેલ્યુએશન છે જે શેર બજારના એ જીડીપીના 104%, એટલે 1 બફેટ ઇન્ડિકેટર જેને આપણે કહીએ તો હવે એ પ્રોફી માર્કેટ, ઘણું પ્રોફી. એટલે શેર બજારનું ડીપર કરેક્શન પણ મેં જયારે આ ગોલ્ડની 2-3 વર્ષની જે મેં પ્રોજેક્શન મૂક્યા છે એમાં મેં શેર બજારના હાલના સ્તરેથી 15-17% કરેક્શન ઇન્ડિયન વેમાં અને ગ્લોબલ ડેવલપ માર્કેટ આ બે સંદર્ભમાં મેં કાઉન્ટ કરી. ધન્યવાદ ધીરેનભાઈ. બકુલભાઈ સાહેબ, લાસ્ટ 2 minutes 3 minutes ફોર યુ. રોકાણકારને આપે સલાહ આપવાની છે, એને 10 લાખ રૂપિયા રોકવા છે, સોનામાં રોકવાની આપ સલાહ આપશો ખરા? 5 વર્ષ એને એ રોકાણ તોડવું નથી અને હી વોન્ટ્સ ટુ પુટ ધ મની ફોર 5 years, તો આજની તારીખમાં આપ એને સોનામાં રોકાણ કરવાની સલાહ આપશો આ ભાવે? જો તમારી પાસે પોતાના રિસોર્સિસ હોય, બોરોડ રિસોર્સિસ ના હોય, કારણ કે સોનાને રિસ્ક ફ્રી એસેટ સમજવાની ભૂલ કોઈએ કરવી ના જોઈએ. એની પ્રાઇસ વોલેટિલિટી ઉપરથી એ વસ્તુ ક્લિયર છે કે એ રિસ્કી છે. હવે બીજું કે આજે તમારો પર્સપેક્ટિવ, તમારા પ્રશ્નનો ઉત્તર શેમાં રહેલો છે કે તમારો પર્સપેક્ટિવ કેટલો છે, 1 વર્ષનો, 5 વર્ષનો કે 10 વર્ષનો. એટલે તમે ટૂંકા ગાળાની વાત કરો છો, મધ્યમ ગાળાની વાત કરો છો કે લાંબા ગાળાની વાત કરો 5 વર્ષ છો? એટલે સામાન્ય રીતે જેમ રવિભાઈએ કહ્યું એ પ્રમાણે 15 થી 20% તમારો પોર્ટફોલિયો એ બુલિયનની અંદર હોય, એની અંદર અત્યારના તમે જુઓ કે સોનાનો ભાવ જેટલો ઘટ્યો એટલો ચાંદીનો ભાવ ઘટ્યો નથી. એટલે બુલિયન એઝ એ કેટેગરી એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એસેટ એને ગણવો જોઈએ. હવે ચાંદીનો કન્ઝમ્પશન ડિમાન્ડ નથી હોતી, એટલે ચાંદી લાર્જલી ઇઝ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જે લોકો ખરીદે તે ઇન્વેસ્ટમેન્ટને માટે ખરીદે. એટલે હું એમ કહીશ કે 15 થી 20% તમારે ફાળવવો જોઈએ. પણ તમે કોઈ ઇનકમિંગ ઇકોનોમિક ક્રાઇસિસ તમને દેખાય કે આવી રહ્યો છે અથવા તૈયારી છે, ઓનસેટ ઓફ ધ ક્રાઇસિસ. હવે જેમ કે દાખલા તરીકે જેણે જ્યારે આ ક્રાઇસિસ શરૂ થયો પેન્ડેમિક, એ વખતે જેને સોનું ખરીદ્યું એને મેક્સિમમ રિટર્ન મળ્યું. જેમ કે પણ એ વખતે જેને શેર્સ ખરીદ્યા એને પણ મેક્સિમમ રિટર્ન મળી. એટલે પણ જ્યારે તમારે આ ક્રાઇસિસ પીક ઉપર હોય અને સોનાના ભાવ પીક ઉપર હોય ત્યારે તમારે એકચ્યુઅલી ઘરનું તે વખતે ઘરેણાં વેચી અને પછી નીચે જાય ત્યારે પાછું લેવું is also not a bad idea. એટલે લેટ મી પુટ ઇટ ધીસ વે. અને ફાઇનલી લેટ મી ટેલ યુ કે જો તમે કોઈ પણ 10 થી 15 વર્ષના ગાળામાં રિટર્ન જોશો તો તમને ઇક્વિટી માર્કેટની રિટર્ન સોના કરતા વધારે જ દેખાશે, એમાં કોઈ ડાઉટ નથી. અને બેંકના ઇન્ટરેસ્ટ રેટ્સ પણ હવે ફ્લક્ચ્યુએટ થતા થઈ ગયા. સો આઈ વુડ સે કે 15 થી 20% એટલે 1/6 થી 1/5 કરતા વધારે રોકાણ રાખવું, એનાથી વધારે રોકાણ એની અંદર રાખવું એ હિતાવહ નથી. ભલે ટૂંકા ગાળામાં તમને રિટર્ન વધારે દેખાય પણ લાંબા ગાળાની રિટર્ન એ બેલેન્સ આઉટ થઈ જવાની. રવિભાઈ, જો એવું જ હોય કે રિટર્ન ઇક્વિટીમાં વધારે મળતું હોય, બેંક રેટ્સ આર ઓલ્સો ગુડ ઇનફ નાઉ, તો શું કરવા સોનામાં રોકાણ કરવું? વોટ ઇઝ એડિશનલ સ્પેસિફિક બેનિફિટ? રોકાણ સોનામાં કરવાનો કોઈ ચોક્કસ ફાયદો ખરો? ફાયદો એ છે કે જ્યારે પેન્ડેમિકના ટાઈમમાં તારે એકચ્યુઅલ પૈસાની જરૂર પડી ત્યારે તમે ઇક્વિટી વેચીને તમારા વેલ્યુએશન કાપીને તમારે નીકળવું પડશે. આ તમે જો સોનું તમારા પોર્ટફોલિયોમાં હોય તો એ ટાઈમે તમે સોનું કાપીને તમારો પોર્ટફોલિયો બચાવી શકો છો. આ સૌથી પહેલો અને મોટો બેનિફિટ છે. આજે ફોર એક્ઝામ્પલ 8000 જે નિફ્ટીના લેવલ 12400 થી 8000 નિફ્ટી આવી ગઈ, ત્યારે સોનાનો ભાવ ઉલટાનો વધ્યો હતો. મીન્સ કે આજે તમારા પોર્ટફોલિયોમાં 20% જો સોનું હોતે તો તમે એટલીસ્ટ ત્યારે સોનું ભલે ભાવે ભાવ પણ ખપે કે 32-35 હજારથી સોનું 40,000 પહોંચ્યું તો 40,000 પણ તમે સોનું તમારા પોર્ટફોલિયોમાં તમારા નાણાંની જરૂરિયાત થઈ, તમારે હપ્તા ભરવાના છે, લોન ચાલી રહી છે, તો એટલીસ્ટ તમે 20% સોનું અત્યારે લિક્વિડેટ કરીને તમે અત્યારે તમારી લિક્વિડિટીની પોઝિશન મેનેજ કરી શકો. તો એ લિક્વિડિટી ગમે ત્યારે તમને સોનામાં
મળે. સેકન્ડ શું છે, એનું નામ રિસ્ક ફ્રી અસેટ નથી, એનું નામ છે સેફ હેવન અસેટ. મીન્સ કે સેફ હેવન અસેટ શું છે કે જ્યારે ત્યારે પેન્ડેમિક થાય ત્યારે તમને એ સેફ હેવન જેવું ઊભું રહે. હવે જ્યારે પોર્ટફોલિયો કોઈ બનાવતું હોય ત્યારે તમારા પોર્ટફોલિયોમાં બે અસેટ ક્લાસ હોવા જોઈએ. એક છે ગ્રોથ અસેટ ક્લાસ છે ઇક્વિટી, જેનું રિટર્ન વાર્ષિક 14%, 13 થી 14% CAGR રિટર્ન અત્યાર સુધી આવ્યું છે. સેકન્ડ છે પ્રોટેક્ટર શું છે કે જ્યારે ત્યારે આવી રીતે કોઈ પેન્ડેમિક આવે છે તો ત્યારે એ તમારા પોર્ટફોલિયોની વેલ્યુને પ્રોટેક્ટ કરે, તમને વધારે એટેક થી બચાવે. મીન્સ કે આજે 60% વેલ્યુએશન Insulate કરે. હા, તો એના હિસાબે શું થાય કે જ્યારે માર્કેટમાં ખરાબ પરિસ્થિતિ આવે, એક તો તમને લિક્વિડિટી મળે, સેકન્ડ તારે પોર્ટફોલિયોની વેલ્યુ વધુ રહે. અને સોનું પણ, હા સોનું ઓછું રહ્યું છે, ઇક્વિટી માર્કેટ કરતા 2% રિટર્ન CAGR થી ઓછું આપ્યું છે, છતાં 12%નું CAGR રિટર્ન સોનાનું એ ઓછું ના કહેવાય. તો આઈ થિંક એક તો તમને પ્રોટેક્શન કરે છે, લિક્વિડિટી આપે છે અને માત્ર 2% રિટર્ન ઓછું આપે છે. અને આપણે પણ 50% નથી લગાવતા, આપણે માત્ર 1/6 or 1/5 ઓફ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ નું લગાવે છે. તો એ શું થશે કે તમને એક રાહત મળશે કે પેન્ડેમિકના ટાઈમમાં ઘણીવાર શું થાય, ઇક્વિટીના વેલ્યુએશન્સ ઘટે તો લોકોને થોડો ડર લાગે, પરસેવ વળી જાય, જોઈ ના શકાય સ્ક્રીન. ધન્યવાદ. તો આ એક સારું અસેટ ક્લાસ છે. રવિભાઈ, આપણે ખૂબ સારી વાત કરી. દર્શક મિત્રો, સોનામાં રોકાણ કરવાથી પહેલી વાત એવો કોઈ ભ્રમ હોય કે આ સંપૂર્ણ સલામત રોકાણ છે, એમાં વધઘટ થવાની નથી, તો એ ભ્રમમાંથી નીકળી જવાનું. વ્યાજે પૈસા લઈને અથવા બીજી કોઈ રીતે પૈસા લઈને રોકાણ કરવાના નહીં. અત્યારના ભાવે સોનું તમારે લગ્ન માટે ખરીદવું હોય તો આ ભાવ કંઈ ખોટો નથી. એક વસ્તુ હંમેશા ખ્યાલ રાખવાની, સોનું અથવા શેર સાચા ભાવે ખરીદી શકાતા નથી, સાચા ભાવે વેચી શકાતા નથી. જ્યાં સુધી ±5% વેરિએશનમાં તમે છો, યુ આર ગુડ ઇનફ. એટલે અત્યારના ભાવ નિષ્ણાતોના મતે તમારે લગ્ન માટે કોઈ પ્રસંગ માટે સોનું ખરીદવું હોય તો એમાં બહુ વધઘટ થવાની શક્યતાઓ દેખાતી નથી. અને છેલ્લે સોનું એ સરવાળે લાંબા ગાળે પણ એવું એસેટ નથી કે જે તમને એકદમ રિટર્ન આપી દે. ઇક્વિટી એના કમ્પેરિઝનમાં જો ધ્યાનપૂર્વક એમાં રોકાણ કરવામાં આવે તો તમને વધુ રોકાણ આપે છે. પહેલામાં તમને લિક્વિડિટી તરત મળી રહે છે, લઈને બજારમાં ગયા સામે પૈસા મળી રહેશે. આ એક જ ફાયદો છે. આ વાત જો સમજાય તો જે વાત આપણે અત્યાર સુધી બિરેનભાઈએ કરી, બકુલભાઈ સાહેબે કરી અને રવિભાઈએ કરી, સોના વિશેની આપણી સમજમાં ઘણો વધારો થયો છે. કેટલીય નવી બાબતો આપણને એના ઉપરથી જાણવા મળી છે. અને એ બાબતોનો આપણે ઉપયોગ કરીએ તો કદાચ બુલિયન એટલે સોનું અને ચાંદીને વધારે સારી રીતે સમજી શકીશું. રોકાણ માટે અથવા તો કન્ઝમ્પશન એટલે કે ઘરેણાં ઘડાવવા માટે ખરીદવું હોય તો એના માટેનો નિર્ણય પણ કરી શકીશું. બિરેનભાઈ, બકુલભાઈ સાહેબ અને રવિભાઈ, આ ત્રણેય વિદ્વાન પેનલિસ્ટનો હૃદયપૂર્વક આભાર. ખૂબ સરસ માહિતી આપવા માટે, ખૂબ સરળતાપૂર્વક માહિતી દર્શક મિત્રો સામે રજૂ કરવા માટે. દર્શક મિત્રો, આજની વાત અહીંયા અટકાવીશું. કાલે મળીશું બમ બમ ભોલેના નાદ સાથે. મહાશિવરાત્રિનો દિવસ, ભગવાન શિવની ભક્તિનો દિવસ, ભગવાન શિવની આરાધના માટે જ્યારે શિવાલયો 4 પ્રહરની પૂજાથી ગુંજી ઉઠતા હશે ત્યારે આપણે પણ 9 થી 10 શિવભક્તિની હાલેક જગાવીશું. મળીએ કાલે શિવભક્તિમાં રમમાણ થવા માટે. શુભરાત્રિ, શબ્બા ખેર, આવજો.